વન્ડરફુલ એસ્ટાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 12 મેઘાવતીનો પુનર્જન્મ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. શુદ્ધ પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞ કુંડમાંથી એકાએક એક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેધ કર્યો. પરંતુ માતા કુંતીના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવોની પત્ની બની. ત્યારબાદ પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી જઈને પોતાનું રાજપાટ ખોઈ બેઠો. છેવટે તેઓ ઝૂકટામાં દ્રૌપદીને પણ હારી ગયા. દુઃશાસન દ્રૌપદીને કેશ પકડીને ભર સભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવા પ્રયત્ન કરવા લાગ્યો. આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો જે અનાદર કર્યો હતો તે હતું. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો. તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે. તમારું ચાલી ગયેલ રાજપાટ અને સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા જવા તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે આપ જગતના તારણહાર અને આધાર છો. આપ જ અમારા રક્ષક છો. અમે આપની શરણે આવેલા છીએ. અમને માર્ગદર્શન આપો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું. ત્યારબાદ પોતે દ્વારકા જવા માટે રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા માટે યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વે આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું મેઘાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.